નમસ્તે. આપણે શું, એમાં આપણે શું, આ મારી લઘુકથાનું શીર્ષક છે. વંદનાબેન પ્રૌઢ ઉંમરના સિદ્ધાંતવાદી સંસ્કારી મહિલા હતા. શાળામાં શિક્ષિકા હતા. લગન વગનની માથાકૂટમાં પડ્યા નહોતા. સાવ સાદો સાડલો વીંટીને નોકરી કરવા જતા. એમના ઘરની સામે સલમાબેન રહેતા હતા. તેમને ત્યાં તેમની નણંદના જુવાન દીકરો દીકરી રજાઓ ગાળવા આવ્યા. પણ દીકરી જરા વિચિત્ર હતી. સામેની હોટલનો બોય કાચના રકાબી પહેલાં ખખડાવતો નીકળે એટલે આ છોકરી અગાશીમાં પ્રગટ થાય અને દાંતીઓ લઈને માથું બોળવા માંડે, કાં તો ચોટલો વાળવા કે છોડવા લાગે. કોઈ વાર બંને સામસામા હાથ પણ ફરકાવી લેતા હતા. વંદનાબેનને ન ગમ્યું. આ રોકવું જોઈએ. કાલ સવારે આ છોકરીને છોકરો ઉપાડી જાય, બગાડી જાય તો સલમાબેનને તકલીફ પડી જાય. એમની નણંદ ઝઘડો કરે કે તમે મારી દીકરીનું ધ્યાન ન રાખ્યું. તેમણે એટલે કે વંદનાબેને પેલી છોકરીને બોલાવી, આવતો બેન, 5 મિનિટ આવ. જો પેલો હોટલ બોય છે ને, એનો વિશ્વાસ ન કરાય. એ રકાબી પહેલાં ખખડાવતો નીકળે ત્યારે તારે બહાર ન નીકળવું. એની સામે જોવું હસવું નહીં. એવા અજાણ્યા યુવાનો સારા ન હોય. કોઈ દિવસ તકલીફ ઊભી થઈ જાય. તું તો બહુ સમજુ છે ને બેટા, જા. મારે આટલું જ કહેવાનું હતું. છોકરીને ચેતવ્યાનું જાણે બહુ મોટું પુણ્ય કર્યું હોય એવો વંદનાબેનને સંતોષ થયો. સાંજે સલમાબેન આવ્યા. પૂછ્યું, વંદનાબેન, તમે ઓલી મારી નણંદની દીકરીને શું કામ બોલાવેલી? અરે એ આ હોટલ બોય જોડે હળી છે એટલે મેં એને ચેતવી કે અજાણ્યા છોકરા સામે હસવું બોલવું જોઈએ નહીં. ઓલો હોટલમાંથી રકાવી પહેલાં ખખડાવતો નીકળે કે તરત આ છોકરી અગાશીમાં ઊભી ચોટલો છોડવા માંડે છે. સલમાબેન કહે, સાંભળો. મેં એને પૂછ્યું તું કે સામેવાળા બહેને તને શું કામ બોલાવી હતી? તો એણે મને કહ્યું કે એ બેન આવડા મોટા છે, કોઈ સારા નથી. તેમણે મને કહ્યું કે તારો ભાઈ બહુ રૂપાળો છે, મને બહુ ગમી ગયો છે, તેને મોકલજે ને મારી પાસે. વંદનાબેન તો સળગી ઉઠ્યા. રોમ અગ્નિ ઉગ્યો. અરે મારી જેવી ઉંમર લાયક સીધી સાદી શિક્ષિકા માટે તે આવું બોલી? હું તો કોઈને બોલાવતી હોઈશ? નીચ નાલાયક છોકરી, ધૂળ પડી મારા જીવનમાં મેં જો આવું કર્યું હોય તો. ચાલો, શીખવા મળ્યું, બહુ શીખવા મળ્યું. આજથી પાણી મૂક્યું કે કોઈ નહીં, ચેતવવું નહીં, કોઈ નહીં, શિખામણ આપવી નહીં, ભલે ને પડે ભાડમાં. એમાં આપણે શું? એ ચોરની માને ભાંડ પરણે, એમાં આપણે શું?